તમારું નામ? ભરતભાઈ મોહનભાઈ ગજેરા, ગામ ગામ રૂપાવટી. કયો કપા વાવ્યો છે? આ ઈશા, ટાટાનો ઈશા. ટાટાનો ઈશા. હા. આ- કેટલા દિવસનો છે? આ લગભગ 4 મહિના જેવું છું, 4 સાડા 4 મહિના વીણી કે ખરી કે બાકી છે? બાકી છે. પેલી વીણી છે એમ? એલી છે. એવું ઉતારો બે છે. આમાં ઉતારો તમને બીજા કરતાં સારો લાગે. વજન બજન વજન સારું, ખૂટે હારો નહીં? ફૂટે સારું, અને ડાળીએ ડાળીએ ફૂટ છે બધી. ડાળીએ ફૂટ છે. હા, આપણે એની સિરિંજ કેવી બંધાય છે? સિરીંજ સારી બદલાય છે. ઝીંડવાની સાઇઝ કેવી છે? સાઈઝ મોટી. ઝીંડવાની સાઇઝ મોટી છે. હા, આપણી સાથે ઈના એગ્રોમાંથી હિરેનભાઈ પણ છે. હિરેનભાઈ, તમારું શું કહેવું છે ઈશા કપાસ વિશે? મને તો સારો લાગ્યો. તમને કઈ રીતે આમ સારો લાગ્યો છે કે આપણે આ વર્ષનું જે વાતાવરણ છે, વધારે વરસાદ છે, કન્ટિન્યુ ચાલુ વરસાદ રહ્યો છે? થોડી લેટ વેરાયટી છે ને એને હિસાબે લીલો રહ્યો. ઓકે. આમે સારો છે લીલો, એકદમ દૂષિયા ઓછા લાગે છે આમાં બીજા કરતાં. પછી ફૂડ સારી છે, જીવવાની સિરીઝ બધી સારી બે છે. ટૂંકમાં એકંદરે ખેડૂતને ફાયદો થાય વેરાયટી ખરી. ફાયદો થાય એવી વેરાયટી છે. ખેડૂત મિત્રો, જેમ આપણા ભરતભાઈએ ખેડૂતે પણ આપણને કીધું છે ને હિરેનભાઈએ પણ કીધું છે કે જે એકદમ લીલો છે. આજની તારીખ છે 18/11/2024. આપણે અહીંયાની સિરિંજ પણ જોઈ શકીએ છીએ કે ટૂંકી ઘડીએ ઝીંડવા લાગે છે. ઝીંડવાની જે સાઇઝ છે એ પણ એકદમ મોટી છે. છેક ટોચ સુધી એના ઝીંડવા ભરાઈ ગયા છે. એવો આપણે એક નહીં, દરેક છોડ ઉપર જોશું, બીજા છોડ ઉપર પણ જોશું. આપણે એનો ડાબખો જે કહીએ છીએ, ડાબખો પણ એકદમ સફેદ અને મોટો ખોલે છે. આપણે અંદરના ખેતરના અંદરના છોડમાં પણ જોઈ શકીએ છીએ. ક્યાં દેવા છે?